નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં બીજી કથામાં આગળ વધીશું, જેમાં છે ગોકર્ણ અને ધુંધુકારીનો સંવાદ। સુતજી બોલ્યા, હે સોનક, આ કથામાં ઉપસ્થિત લોકોની ભક્તિ જોઈ પીતાંબરધારી કેસર ચંદનનો તિલક લગાવેલા ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા। ભક્તો જય જયકાર કરવા લાગ્યા। એમનું દિવ્ય સ્વરૂપ જોઈ ભક્તો પોતાની સુદબુદ્ધ ખોઈ બેઠા। નારદજી બોલ્યા, સનત કુમારજી, તમે આ ભાગવત કથા સપ્તાહ કરીને બધાને મોક્ષના અધિકારી બનાવી દીધા। આ કથા સાંભળી પશુ પક્ષીઓ પણ પાપ રહિત બની જાય છે। હે મનુષ્યરો, સંસારમાં કલ્યાણનો આનાથી સરળમાં કોઈ નથી। સનત કુમાર કહ્યું, બધા પ્રકારના દુષ્ટો, પાપી, કામી, ક્રોધી પણ આ ભગવત સપ્તાહ કથા સાંભળી પવિત્ર બની જાય છે। આ પ્રસંગની એક કથા સાંભળો। દક્ષિણ દિશામાં તુંગભદ્રાના તટ ઉપર એક નગરમાં આત્માદેવ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો। એની પત્ની ધૂંધળી, લજ્જાહીન, ઝઘડાખોર તથા દુષ્ટ હતી। ઘણા વર્ષો પછી પણ એને કોઈ સંતાન થયું નથી। આથી દુઃખી બની આત્માદેવ એક રાત્રે ઘર છોડી વનમાં આત્મહત્યા કરવા ગયો। તે વનમાં પાણી પીવા માટે એક તળાવ પર ગયો તો સામે એક મહાત્માને જોયા। બ્રાહ્મણ મહાત્માના ચરણોમાં પડી ગયો અને પોતાનું દુઃખ કહેવા લાગ્યો। એ બોલ્યો, હું એટલો અભાગી છું કે મારા ઘરમાં કોઈ સંતાન નથી, મારી ગાય પણ ગાભણી નથી થતી અને મારા વાવેલા વૃક્ષો પણ ફળ નથી આપતા। મારું જીવન વ્યર્થ છે, મારા પર કૃપા કરો। આ સાંભળી મહાત્માને ઘણી જ દયા આવી। બ્રાહ્મણને વાક્યરેખા જોઈ એ બોલ્યા, ક્યારેક ક્યારેક સંતાનો દુઃખ આપનાર પણ હોય છે। રાજા અંક અને રાજા સગરે પોતાના પુત્રોના કારણે ઘણા દુઃખો પ્રાપ્ત કર્યા, તે એનો મોહ કરવો વ્યર્થ છે। અજ્ઞાનને દૂર કરી ભગવાનના ચરણોમાં મન લગાવ અને મુક્તિ પ્રાપ્ત કર। આ સાંભળી બ્રાહ્મણ બોલ્યો, હું સંતાનના અભાવે આત્મહત્યા કરવા માટે ઘરથી નીકળ્યો છું। મહાત્મા બોલ્યા, તારા ભાગ્યને જોતા 7 જન્મો સુધી તને કોઈ સંતાન થશે નહીં, માટે ભગવાનની ભક્તિ કર। બ્રાહ્મણ બોલ્યો, પુત્ર વગર મને ભક્તિ, જ્ઞાન વગેરે બધા વ્યર્થ દેખાય છે। કાં તો મને પુત્ર આપો, નહીં તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ। મહાત્માએ એની હઠ જોઈ એને એક ફળ આપતા કહ્યું, આ તારી પત્નીને ખવડાવી દે છે। એને 1 વર્ષ સુધી અતિથિને ભોજન કરાવ્યા બાદ જ ભોજન કરવું, ત્યાં સુધી જૂઠ, કલહ વગેરેથી દૂર રહેવું, પવિત્ર જીવન ગાળવું તથા ઈશ્વરની પૂજા કરવી। ભગવાનની કૃપાથી એને 1 વર્ષમાં જ પુત્રની પ્રાપ્તિ થશે। ફળ લઈ બ્રાહ્મણ પોતાના ઘરે પાછો ફર્યો। એણે ફળ ખાવા માટે પોતાની પત્ની ધુંધુલીને આપ્યું અને બધી વાત સમજાવી દીધી। પતિના બહાર ગયા બાદ ઉલટા ધુંધુલી વિચારવા લાગી, હું આ ફળ ખાઈશ તો ગર્ભવતી થવાથી મને ઘણું કષ્ટ થશે અને હું એના નિયમોનું પાલન કરી શકીશ નહીં। આના કરતાં તો વાંઝણી રહેવું જ સારું। તેણે ફળ ખાધું નહીં। જ્યારે પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું કે મેં એ ફળ ખાઈ લીધું છું। એક દિવસ ધુંધુલીની નાની બહેન એને મળવા માટે આવી, ત્યારે એ પોતાની બહેનને કહેવા લાગી, આ ફળને કારણે હું ચિંતાથી ઓગળી રહી છું, મને સમજણ નથી પડતી કે શું કરું। આ સાંભળી તેની બહેન બોલી, આ ફળ તું તારી ગાયને ખવડાવી દે। હું અત્યારે ગર્ભવતી છું, જ્યારે મારે સંતાન થશે ત્યારે હું એ સંતાન તને આપી દઈશ। તું સૌને મારું સંતાન છે એવું કહેજે, જ્યારે હું સૌને કહીશ કે મારો ગર્ભ પડી ગયો છે। ધુંધુલીએ એ ફળ ગાયને ખવડાવી દીધું અને એ લોકોને કહેવા લાગી એ ગર્ભવતી છે। થોડા મહિના બાદ એની બહેનને પુત્ર થયો। એણે પોતાના પતિ દ્વારા એ બાળક ધુંધુલી પાસે મોકલી આપ્યું। બહેનના પતિનું મોઢું પુષ્કળ ધન આપી બંધ કરાવી દેવામાં આવ્યું। ત્યારબાદ ધુંધુલીએ પોતાના પતિને જણાવ્યું કે એણે પુત્રને જન્મ આપ્યો છે। આત્મદેવની પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો નહીં। એ વિદ્વાનો અને સાધુઓને મુક્ત હાથે દાન આપવામાં આવ્યું। બાળકનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું। 3 મહિના બાદ આત્મદેવની ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો। ગાયનું બાળક સંપૂર્ણપણે મનુષ્ય સમાન હતું, માત્ર એના કાન જ ગાય સમાન હતા। એનું નામ આત્મદેવે ગોકર્ણ રાખ્યું। બંને બાળકો ધીમે ધીમે મોટા થવા લાગ્યા। ગોકર્ણ થોડા જ દિવસોમાં વિદ્વાન પંડિત થયો, જ્યારે ધુંધુકારી બિલકુલ મૂર્ખ, લંપટ અને વ્યભિચારી બન્યો। એ ઘોર કુકર્મી હતો। ઘરનું ધન લઈ વેશ્યાઓને ત્યાં રાત્રિ વ્યતીત કરતો। આત્મદેવ આ જોઈ રડી ઉઠતો। સમસ્ત ધન વેશ્યાઓ પર લૂંટાવી દીધા બાદ એ ઘરના વાસણો પણ વેચવા લાગ્યો। એક દિવસ માતા પિતાને મારપીટ કરી વાસણો લઈ એ ઘરની બહાર નીકળી પડ્યો। દુઃખી આત્મદેવ વિલાપ કરતો વિચારવા લાગ્યો કે આવો દુષ્ટ પુત્ર હોય એના કરતાં તો સંતાનને રહેવું શ્રેષ્ઠ હતું। એ મહાત્માએ સાચું કહ્યું હતું, ક્યારેક ક્યારેક સંતાન દુઃખ આપનાર પણ બની જાય છે। રુદન જોઈ ગોકર્ણ કહેવા લાગ્યો, પિતાજી તમે શા માટે મોહમાં પડો છો? કોણ કોનો પુત્ર અથવા પિતા છે? બ્રહ્મનું ચિંતન કરો, એ જ એકમાત્ર સત્ય છે। સંસાર તો મિથ્યા છે। ગોકર્ણનું જ્ઞાન બોધમય વાતો સાંભળી આત્માદેવને વૈરાગ્ય પેદા થયો અને 60 વર્ષની આયુમાં વનમાં જઈ પ્રભુ ભક્તિ કરવા માંડ્યો। ત્યાં ભાગવતના 10મા સ્કંદની
કથાનો પાઠ કરવાથી એને મુક્તિ મળી ગઈ અને એને કૃષ્ણપદની પ્રાપ્તિ થઈ ગઈ. જે ગોકર્ણ ધુંધુકારીનો સંવાદ આગળ શું થાય છે એ આપણે આવતીકાલે જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.